આ ગટુ ભાઈ ભલે આજ નરવા પડી જાય તે આ બાજુ આયા હોત. એટલે હમણાં તો કોમમાં તો આજ નવરો પડ્યો બરોબર નો. એમ છે કોમમાં હો તમે તે નરવા પડતા જ નહીં. અડી રહ્યો હા અડી રહ્યો એમ ચી તડી રહ્યા હોય તો કહો. એટલે તને ખબર નહીં ફોન લાવ્યો લે આમાં ફોન અલ્યા હવે જો સ્ટોરી તો જોઈ હતી કોમ આઈફોન લીધો ને તમે. તે હપ્તાના ગોતન થાય. મેં તો એવું વિચાર્યું કે તમે આઈફોન લાયા તો હું મુએ લઉં. અલ્યા હું લાવ તો પુડ્યા રવા દે ને. હા હે હજી હપ્તાના ન્યા કરતા નહીં. લ્યો. આથી ટિફિન લઈને પકડ્યો ત્યાં મને નવરો પડતો શું કરશો હવે તે ફોન નું તમે? હવે કોક કરવું પડે ને કાઢણો અડણ દેવાનું કરવું પડશે યાર. પસ્તાણા એમ ને લાઈન તમે. બરાબર લાવતો નહીં તું. અલ્યા તો હું તો કહું હારું મુએ કહો તમારી જોડે સલાહ લઈ આઈફોન લાવું હું લાવે ના લાવતો જ નહીં. એવું તો બીજો લાવજે હારો સેકન્ડમાં આઠેમાં આવે ને એના કરતા આઠેમ Android. સેકન્ડમાં મસ્ત આવશે. આઠમ આવે એટલે એન્ડ્રોઈડ વાપરો. હું તને ગોતિયાલું મસ્ત ફોન. ના ના હાચું આપણે તબલા ગોતવાનું થાય ચાલે પણ આઈફોન લાવવો નહીં. ના ના બરોબર તો બરોબર. ખબર હે ને રખડવું પડે. ના ના બીજું કેવું ચાલે તો નાખવાનું થાય ચેક ના ખાઓ શાંતિ હેડી જાવે તો જલસા પાણી. જલસા પોણી હો રોમા બાપાના લીધે લેર પોણી લાડવા. હા લેર પાણી લાડવાન હવે અમારે શાંતિ છીએ ભાઈ હાલ તો કેવું શાંતિ. અરે હારું જ છે હારું જ છે. બસ તાણ અમે કોમે જઈએ હોત પડે લે આવીએ હ એવું. ઘડીક બે આવીએ હ 10 વાગ્યા સુધી ફોન જોઈએ તમારે આનું જો કામ કરો આવત તમે હા, કડિયા કોમ. એ જ ચાલુ હાઉ આપણે તો કડિયા કોમ જ કરીએ છીએ બીજું કોક નવું વિચારો કાવા કડિયા નવું કોમ ચોથી નહીં. આવશે કોઈ આપણે તો ઊંચા નહીં આ બધા. કડિયા કોમમાં કારીગર બનવા. ભાઈ વડા લે આ કાગડિયા કોમમાં જે કારીગર બન્યા એમને પૂછો કશું ખાવાના વધતા નહીં. એ તો લાગે તો પણ આપણે લાગે એ તો પતે તો અમને જઈને પૂછો અમને બધાની વીતે નહીં છે. ઓહ. કડિયા કોમ વસ્તુ હોય તમે જો એમાં કોન્ટ્રાક્ટ બની જાય તો તમારે પૈસા બને. લે ભાઈ કરતા આવડું જોઈએ. કોન્ટ્રાક્ટર બનવું એમણે તને હેલું લાગે લે કોઈ નહીં તો કોન્ટ્રાક્ટર. મહેનત કરે તો બધી મળે. કોઈ મહેનત બીજો કરવી વિચાર પડે. બીજું પાર્લર ના, ના. પાર્લર નાખવાનો વિચાર કો. પાર્લર માં તો થઈ રહ્યું પાર્લર તો હું કરી રહ્યો પાર્લર ના થાય આપણે એ તો પોત પછી ઉછતા લઈને આમ નાકા પાછું ના ના આપણે તો ધંધે નહીં ફાવતો આપણે તો કડિયા કોમ ઠેઠ થી કરીએ. કરી જ નાખવાનું. હા ઓહ. કડિયા કોમ બરોબર છે જે આપણે ધંધો અલ્યા નહીં. પેલું ચાલો ખબર નહીં પડ્યા અત્યારે પેલો એક ડાયલોગ ચાલે હ ચિયો? તો પૈસા પૈસા વાળા છે કોકને કહેતે ફાવે કે તમારું સ્ટેટસ લેવલ પ્રમાણમાં નહીં પુહાય તો બોલાવાનું નકર નહીં બોલાવાનું. હા ના ના એટલે વાત તો અત્યારે તો સાચી. પૈસાનો ઓળખો માણસાને કોઈ નહીં ઓળખતું. આ વિચાર લેજે. અને કોઈ કમ આપણે પૈસા પૈસા બને તો પૈસા હશે ને તો કે હા કે પણ ભાઈ તમ શાંતિ હા નકર કોઈ બેઠે નહીં બોલાવતું બે હતા તો બોલાતું આપણે બેસીને તો ઉઠીને તોડી ઉઠશે વાહ. કે હેલો આ તો પોત પછી માગશે હમણાં ના વાત સાચી. તો અહીં લાભા વળી તો અહીં લાભા, વળી હા. તાણ હોય તો અત્યારે નેટ પૂરું કરતા હોય પૈસા આવે તો આપણે કોઈક બોલાવશે ને કોઈ બોલાવતું નહીં. એટલે પુહા બોલો ને તો તાર મોંમાં દેખાતા નહીં તાર આજ તો અલ્યા હવે જો આજ તો શ્રાવણ મહિનાનો પેલો સોમવાર એટલે તો હ ભગત મામોમાં તો એટલે લગભગ ભજનમાં જ ગયા હોય આજ તો. તને આવું કોને કીધું કે તાર મોંમાં ભગત હ અલ્યા ભગત જ છે ને ભજનમાં તો જાય જ છે. બીજે સોમવારમાં જતા નહીં આજ સોમવારમાં જ્યાં અરે, શ્રાવણ મહિનાનો પેલો સોમવાર એટલે આજ ભજન તો હોય જ. એટલે આજ ભજન ભજનમાં. નહીં શ્રાવણ મહિનાના 4 સોમવાર બરોબર હા તો અલગ અલગ નાસ્તો હોય તને ખબર નહીં હા તકરા ગોટા ચાપોટા હા ગોટા વાત તો તું સાચી એ છે. ઓળખતો હું ઓળખું હું હા, તમે તાણ ભેગું ફરતા જતા રહે તો ભજનમાં તો મને મેરી તો કોને? મને 2-3 જણા કીધું ને તેમાં બંધ થઈ ગયું એવું હા તો તમે તાણ લેટવા લાગે ખાવાના તો ખબર બધા ચેવા ચાપોટા ખબર હા, 2-3 ડીશો તો રમતે ઉઠાવે એવું ઓલે આ તાણ અલગ અલગ નાસ્તો હોય દર સોમવારે જો હા. આ પેલા સોમવારે ભજીયા બીજા સોમવારે કોઈ પૌવા ને એવું અલગ અલગ નાસ્તો હોય કોક એટલે ખાવાના નકરા લેટાડ હા ભૂખવા જબ્બર ખાય હો તમે તાણ મને કહો હારું હારું. આવું ચાર ના બપોર કાયા ઘરે ખાવા રે નહીં હા લેકન જે 2-3-4 ડીશો તો ઉઠાઈ એટલે ચાર ને બે તો ઓહોહો. બે હા, ત્રણ. જબ્બર ખાય શું પુડ્યા તું શું વિચારી કર તને નહીં ખબર તમે યાર પોણા તો લઈ જતા ને હમણાં માં મોમો આવે એટલે વાત. અલ્યા પોણા ચમ નહીં લઈ જતા હા. કે હમણાં તને ના હાલે કે મોમાં પોણા ભેગું આલવું પડે એટલે વેતન નહીં લઈ જતા ના ના આ બધું તાર મોમાન આમ તો રોજ લઈ જતા હતા ને રોજ લઈ જતા ને રોજ લઈ જતા પણ આ સોમવાર થી આજ પેલો સોમવાર મને કે તું પોણા હોઈ જા. પોણા કાલ મોમાં તો લગભગ આવશે હા. તારા બરાબર તો કાલ ના આવે તો તું સવારે પૂછજે એમને ના ના આજ તો ઊંઘું જ નહીં ને એ આવે પછી જો આજ. હા કે મોમાં આવે કે ચો જઈને આયા કે હા એમ પૂછવાનું હો બરોબર બરોબર. હા, તારે ના ના આ બધું. જવાનું. આજ તો મારું બેટું નાસ્તો બનાવ્યો તો સારો પણ ઓછો આવ્યો ભાગમાં કોઈ મજા ના આવી ભોણા ઓલે લીધા થોડા ગીજામ ભરીને લાવ્યો જ છું તો ભૂઈ ના જીવે તાણન મારો બેટો એ રખડતો હશે અત્યારે બેસી રહ્યો છે જો અહીંયા ને મારા બેટે મારા હાંગાત રખડી રખડીને મારા જેવા ભાઈબંધો કરે હા ભોણા અરે હું પોણા યાર મોમા યાર તમે તો મારું મૂળ મારી યાર. હા તો ખરી હો તારા મોમાં મોમા જોડે બોલવું જ નહીં યાર. શું પૂછ્યું ભાઈ તમે એ યાર વાત કહું
આજ ભજન વેલા પટેલ આખા તાર મોમો આવ્યો. ના ના પટ્યો. આજ મોમાનો વારો લે. હા, લે લે. અલ્યા મોમા, હા પોણા આ બીજી બધી વાત જવા દો. તમે ભજીયા લાયા હો તે ભજીયા ચો ભજીયા તો ઘેર પડે હા પૂજો પોણા પૂજે. ક્યારે પડે હે ને? ઓવા. હા હું જોઉં હેડો ક્યારે. અલે ઓય હું ધંધા મોડ્યા તમારો અવાજ તો ઠેઠ ગોમમાં આવે ગોમમાં. એ ના હોય કને કીધું આવું. ગોમમાં આવે બોલો. આ ભણો તો એમાં નખરું બક બક કરે કઈનો બક બક કરે લે. ઓ તારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. મોમાનો બીજો પાગીદાર આવ્યો લેટવો. વાહ. પૈસા ખાઈ લાગ બનાઈને આયા તો. હું કૂટો લે સોનું સોનું હું કૂટો લે અમારી વાત કોઈ કોમ ધંધો કરવો નહીં એક તો તમારા. એટલે આ તમારો ભણો 4 વાગ્યા સુધી ફ્રી ફાયર રમતો હોય શું કરવાનું કયો. લે તમને કોને કીધું લાવો સાબુ થી હા મેં ખુદ જોયું તું મારા જોડે ફોન નહીં એટલે તો વિડિયો ઉતારતો મને એવું આવડતું નહીં. પણ મને ફ્રી ફાયર રમતા આવડતું જ નહીં. હા અલ્યા એ મોમા, બધી તો વાત બરાબર પણ તું 4 વાગ્યા સુધી જાજી ચમ રહી 4 વાગ્યા સુધી પણ હું ગેમ રમું મોમા. પણ આખો દાડો ગેમમાં ને ગેમમાં તને ખબર હે ગેમમાં અત્યારે એવું થાય હે? આ છોકરાના મગજ જતા રે બધા જાણા છોકરા અત્યારે ગેમ રમવા માંડે હ અને તને મગજવાનું જતું રહે નહીં જતું જ રહ્યું હોવાનું મગજ તમે બહુ આમ ચીપકાવો ને થોડો. આ છોકરાના ખોટ મોમાનું વાપરતો નહીં મોબાઈલ ના લો પણ મોમી ના છે તારી એટલે એમ કે આ મારા બેટા છોકરાનો મોબાઈલ ખોટા લઈ આ આલ્યા ગટુના વાદે શું ચડાયો તમે ઓને? હા, હા, હા. હા? આ ફેલ મોણા યાર વાત ઓમાં સાચી ગોમમાં કોઈ ગણતું નહીં. એ ગટુનો અને હું હાલ ગોઠિયા ખવડાવવાનો જ છું એકી થાપે ગોઠિયા ખવડાવો અને આખા ગોમમાં અવાજ આવે યાર હું આ તો વાપરી ગયો તો હોય આવ્યો આ યાર આ તો ના ચાલે યાર આવતો યાર બગડે હારું ગટુભાઈ, આ જેઠાલાલ જોઈને આયો. એટલે આ જબ્બર હોય એ બે પજ્જે ખાઈ હતા ને હા આવા જેઠાલાલ આવ્યો ને એટલે મારા મમ્માને એવા ચડાવશે ને તું જોજે ખાલી. તમે તું લડાકુ નમતી ના આપતો ભણા નમતું ના હાલતો. હે લે ભોણા બોલો ને મમ્મા. આ જેઠાલાલ શું કે હ હા. તું 4 વાગ્યા સુધી ફ્રી ફાયર રમી લે નહીં આમ તો અલ્યા તમે ત્યારનું કીધું મને કે તું ગેમ ના રમીશ. આપણે એ વાતને અઠવાડિયું થઈ ગયું. એ પેલા 4 વાગ્યા સુધી રમતો હતો, હવે નહીં રમતો. હવે તો બંધ ના કરી. ના જેઠાલાલ ખોટું કે જ નહીં મને કદી જેઠાલાલ તમે જોણ જોયો તો મને મેં કાલ જ જોયો તો ભાઈ તને 4 વાગે ખોટી વાત. પેલા ચેહરમાન મંદિરે તું ગેમ તું રમતો તો કાલ મને એમ કેતો હતો કે હું જઉં હું મારા ભાઈબંધ હંગાત ફરવા બહાર ફરવા જ ગયો તો તો ને. રાતે તું ફરવા જતો કે ફ્રી ફાયર રમતો હતો ફરવા ગયો તો. જેઠાલાલ તમે કેટલા આપણે વાગે કાલ ભજન માં ગયા તા કે નહીં? હા. હા. પેલા પરમ ભજન હતા કે નહીં? ઓહો. તાણ પેલું ચેહરમાન મંદિર ને ઈકણવાન મેં ભાડે તો 4-5 છોકરા હતા આઈ રહ્યા. જેઠાલાલ તાર મોમાનો ખાસ ભાઈબંધ હ. તાર ફોન લેવડાવશે મોમાની ચડાવશે મમ્મા ઓહ પોણાની બૂચ મારવા માંગે જેઠાલાલ. જોડી નહીં જોયો તો રહ્યો. તને બહુ હાચવો કરે ને ચડાવશે. હા તે મમ્મા હેડો હવે રમતો તો બરોબર, હવે નહીં રમું બીજું. ના હવે તું મને મોબાઈલ આલ દે હવે તું જો ફ્રી ફાયર તને હવે નોમથી મોબાઈલ નહીં મળે તું ફ્રી ફાયર રમવાનું ચાલુ કરીશ એટલે તને હવે મોબાઈલ મળશે નહીં. મોબાઈલ હાલતો ભણવાનું કર અને ફ્રી ફાયર માં ઓછું ધોન હાલ આખો દાડો હું નવરો મોબાઈલ માં આ વાશો જો કે તારી વાશો જતી રહી એમ નહીં. ઈમનીમાં તો ચશ્મા આવી ગયા ખબર પડતી નહીં હમણાં કાલ કહેતો હતો કે વાશામાં પોણી પડે મારે આ 10મું ફેલ થયો ઈમાનીમાં. હા ઈમ જ ફેલ થયો આ નકરા હવે સંગ આના કશું હવે કડિયા કોમી જ વરકાડવો અરે હેડો એ વાત જાવ તો બધી. મારા ભેગું આના કડિયા કોમે મેલો બીજું કોઈ નહીં. તમે તો દિન આયા તા. હા હું ઘરે ગયો તો ઘરે નો ગામમાં આવતો તો દુકાને. અને સોમવારે તો ભજનમાં જતા કે નહીં? હા ભજનમાં નહીં ગયો તમે જઈને આયા? જૂઠું બોલા આય ભજીયા ખાઈને આવ્યા એટલે આટલું જ છે. એટલે જેઠાલાલ તમે નહીં જાખું ભજનમાં ના હું ભજનમાં નહીં ગયો ઓના કાલથી માર ભેગું કોમે એટલે મેલો. પેલા આ ખૂણામાં તો બેઠા હતા તાં. યાર ચો મો તો ખૂણા. એટલે આ મેં જોયા હન અલ્યા ના ના એટલે આ યાર, બે ના ડીશું હોય લીધી હે ભજીયાની પેલા એમના જોડે પેલા કેવડ ભા જોડે ના ના યાર અલ્યા, મારી ડોશીની ઓવે. જોગન યાર જૂઠું બોલતો હોય તો યાર. અલ્યા મમ્મા હા મારા હાલ તો વેકેશન હ બરોબર 10માનું. બરાબર એટલે હાલ તો હું કડિયા કોમે જઉં તમને ખબર તો હો. કડિયાકોમ તારા કડિયાકોમ જ કરવાનું હવે તારા જોડે મોબાઈલ લઈ લેવાનો હ અને તું ફ્રી ફાયર રમ કરી એટલે કડિયાકોમ કર ભણવું નહીં કોઈ આપણે આગળ કોઈ પ્રગતિ કરવાની મોમાની નહીં એમ કહે કે અમે કડિયા કોમે મજૂરી મેલીશ ને, કરી હ તો હું નહીં જો બરાબર. કોમે કાલથી. તો કડિયા કોમે તમને કને કીધું કે હું ભજનમાં હતો? બંધા ને મુએ કણ જો તેરી ચૂપ તો મેરી બી ચૂપ બંધા ને હા તો બરાબર. બે લેટવા ભેગા થયા મારા બેટા. તો મોબાઈલ લઈ લો ને કડિયા કોમે નહીં જવું હોય તો ચાલશે મોબાઈલ. અલ્યા હવે જો મમ્મા તમે કાલ મારો ફોન લઈ લેવો તો હું કડિયા કોમે નહીં જઉં કે નિહારે નહીં જઉં. કશું તમ તાર શેતન નું કામ કરે કે નહીં કરે હવ કરે. બસ શેતન નું કરજે મોબાઈલ તો લઈ જ લેવો અલ્યા ગટુભાઈ હાલો આયા. સટકી જવાનું ખેતરમાં સટકી જવાનું. ઓ શું કરો ખબર પાણી વળે ને તો બીજા ખેતરમાં વાળી દેવાનું. એવું ઓ આડું કરી દે. અડું અડું કોણ વાળતો મોમો. હા હા વધો નહીં હાડો તો લઈ લેજો. ઓ દવા કરી બરાબર નાખી મોમાની. એટલે કાલથી પાવડો લઈ હા. અને સવારે આપણે વાડે હમી કરવાની છે બરાબર અત્યારે જો વરસાદ થયો વાવેતર કરવું પડશે અને મરચીની વાબાની આપણે મરચી વાવવી પડશે પછી બધી તારા પેલી બધું તું ભણ્યો હોત તો એ બધું ખબર પડે કે ચી દવા સમજ શું છોટવી
શું કરવું એ તને ખબર પડે હે? તને ખબર હે હમણાં મરચા તાર મોમાઈ ચેટલાના વેચ્યા ચેલાનો 1.5 લાખના તને હું લઈ આલી લુકડા લઈ આલી લુગડો તો લઈ આવે એક જ તારી જોડી મોમીને દાગીના ચેટલા કરી આલ્યા તમને ખબર એટલે હું હતો ને તાર હંગાત હતો અમે હું મારો કઈ ગયો તો તો મમ્મા તમે મને ફોન જૂનો વાપરો તમે કે નવો લેવરો તમે નવો ચમ હા ના લેવડાવો? લેવરાવ નવો પણ તું હરખી આ વખત મજૂરી કર આ એડા વાપવા પડશે હવે આ વરાપ થાય આ વરસાદ જો પાછી અંબાલાલ ની આગાહી આલી આજ રાતની કે જાગતા રહેજો ને તણી જાઓ હવે તો હું જાગવું અમાર તો એક તો હું તો આમાં જાગતો જ રહું તાર મોમાઈ તો ચેટલાના જીલે ચેટલાના મરચા વેચ્યા મમ્મા તમે મરચા ચેલાના એ વિચાર મરચા તો વેચે હ નહીં બહુ આયા પૈસા હજુ તો બધું મારે પેલું ભરવાના નાન નાન બધા વાપરી તમે કે જાગતો જોઉં હું તો જાગત છે મને ખબર તો આશીર્વાદ પછી તાનિયા તમે મને ખોટો પાડો હો આશીર્વાદ જાજી જ રહે આ ગટુ એક તો કશું ઓછો નહીં યાર સડ્યા પજ્યા ભજ્ય સડે હા ભજ્ય ખૂણી દે પોણા તારો ઓવા, ના આ તો ઉલટા ચોર ફૂટવાલ કો ડાટે એવું થયું હે. તારો મોમો એક નંબર મોમીન હાચવા હું કરવાનું તે તને ના લ્યો ના ને ના તમે જુઓ હવા સાચી બાગીના છે હું ઓળખું બધાની ગોમની બધાની વાર રાખું બધા હું ને પેલો જેઠિયો એ જેઠ્યો એ તું જેઠિયા કોઈ બેઠું બોલાતું નહીં પુડા એ જેઠિયા નેના છોકરા એ હોમે તગન તો તો એ જેઠિયા એ જેઠિયા એ જેઠિયો આયો ઓવા, ઓવા. સાચી વાત, એને તારો કોઈ- ઓને આપણા ભેગો બિહારાય નહીં અને આ વર્ષે તાર મોમાને આ જે બોલાવજે. માં મોમા રે ને જેઠિયાવાદી ચડ્યા અને માં મોમાની તો વેલ્યુ ગમત એટલે થોડી ભણા, ઘણી હે હું તને કોઈ ખોટું કીધું કોઈ ના હાચું તો હાચું પછી આ તો તને લાગે ઈરા બે એક કોઈ વાત નંબર ના લેતો મારું કોઈ કેમ તો ના ના હાચું હાચું લાપોટા ઓલે લાપોટા કાજે એવું જ થવાનું આ ગટુ મારો બેટો ચડાય કરે ને પણ ગટુ તમે ચપી જાજો હો હવે એટલે આ ઘટુ મોમાની બહુ કમાવાની વાતો કરી રહ્યા બરોબર આપણે એટલે મારા મોમા પર તો હાથ પાડાય નહીં મારે આ ગટ્ટુ હજુ બાજુમાં બેઠો તું મને ઓળખતો નહીં ના લે તઈને પેલા તઈને ચેવા મારા તમે એટલે પેલા ભમાઈ નાખું હાલે ના ના ગમત તમારી સાચી વાત છે સોતરા વીર નાખું હું તારા તું મને એટલે તમે રે ને મારા મોમાને ભમાવો હું જેઠાલાલને ભમાવો બરોબર થઈ જાય આહું માથાકૂટ ચાલી ગઈ લે એટલે કોઈ નહીં આ તો અમારી ચર્ચા છે ભાઈ અંદર અંદર બરોબર જેની માથાકૂટ તમાર અમે ચર્ચા કરી રહ્યા તમાર વચ્ચે પડવાની જરૂર નહીં આ તો અમારી ચર્ચા. હારું કરો ચાચા શું કરો મારે જો તમે સાઈડમાં બેસી જાઓ એ વચ્ચે ભૂર્યાની જરૂર નહીં સાઈડમાં બેસજો. બેસજો. બોલો મમ્મા આવું કરવાનું કોઈ હાલો તમારા જેઠાલાલના બેન બીજું કોઈ નહીં આજ તાકાત અજમાઈ લઈએ તને આજ મન લાગે ગટુ ગયો આજ હો હવે હેડો તાર. ગટુ કમાવાનો મેલું નહીં ગટુ કઈ ના ફોકા બકો ગટુ એ કાટલા આટા કાઢેલા પેલા કાટલા ઉવા એમ ના જાય આપણે ભરત હું બકો તો જેઠાલાલ ના મારવા જેઠાલાલ ના મોનતા હે કઈની વાત ના યાર લે દીવાભાઈ મારા બેટા આમને યાર કેવું પડે યાર આ તો કશું મોનતા નહીં યાર દાદા નહીં ગયા તમ યાર ગટુ તો ભમાયા બરોબર હે મોનતા નહીં કઈ નહીં યાર અરે તો છેતરી મારી જપ્પને ભોણાના મોમાં તો મેલો તો નહીં અલ્યા ગટુ અને ભોણા તું તો હલવી છે અલ્યા તમે તો તમે મોટી મોટી ફાડ થાય તો પણ એટલે આ તો ભોય પડ્યા ભોય પેલા જેઠિયાન બે એવા માર્યા ને પણ તારો મોમો એ મને છેતરીને મારી ગયો પણ તું જો હું હાટું વાળે અલ્યા આમાં મોમાની તો વાત તમે છોડો
પેલો જેઠિયો મને યાર કેટલી થાપુ મારી ગયો એ કેવો મારે જેઠિયો ને એમ તો વચ્ચે આયા હતા ને એવો માર્યા હતા ને હા યાર મને યાર મોમાં મને કડીઓ જે ઉલાડી સાઈડમાં નાખી દેતો હતો. તો મારો એવો મારણ બનતો અલ્યા યાર હું જેઠિયાને ઉલાડી નાખો તો હું મેલો જ ને મને પગે વગાડ્યું હોય ને ફ્રેક્ચર લાગે હે. મને તો યાર તો હોય મેલીશ તો નહીં. બે સેન્ટર મને હોય પછાડ્યો મને કેળમ એવું વાગ્યું ને કેમ કે આ સુધી મારો રેકોર્ડ મેં કદી માન નહીં ખાધી. અલ્યા હું તમારા સપોર્ટ ઉપર ઉલટતો તો મૂકો આગળ ભાઈ એકલા 4 જણા ગોઠી તે હોય છે ભણા તું એકને માર્યો અલ્યા પણ હું તો ચો માર તાકાત હતી હું તો કહું તમાર તો લાપોટ ઝાપોટ તો કરવી હતી મોણા. ચાપોટ ચાપોટ પેલા જેઠાલાલે યાર 2-4 છોડી દે યાર માર તો યાર મોણા તઈને તઈને પકડી જતા. તમે યાર મારી પેલા તમે આવતા રહે હું પેલો જેઠિયો એ તો તારી રી મારા ઉપર કાઢતો હતો. તો તારો મોમો બે તો શિવ પતે મને માર્યો હો. જબ્બર માર્યા બેને મને તો. તમે યાર બહુ ઉડાડી હતી ને યાર એટલે તમારો વારો આવી પણ ભણા હું કોઈ ખોટું બોલ્યું કોઈ કોઈ ખોટું નહીં બોલે તું પછતાણ એવું હાથાભાઈ ડાયરેક્ટ ના કરાય ભણા. મારે યાર હવે હું હાટું તો વાળવાનો ભણા તું જો. તો ગટુન તમારે મારા બેટા નાઈ ગયા નકર એવા મારવા હતા ને સાચી વાત જો હું તો મજો થઈ ગઈ યાર. એટલે થાચી ગયો હું તો એવો આલી હે ને ગટુન તો ગટુન તો એક આલી ને ગટુન તો પડ્યા કોમેડી ખાઈ ભાઈ મેં તો આ બધું જવા દો હવે. જો બાબો ભણો મેનો હો એ બધું દિલ પર ના લેવાનું. આ બધું જવા દો. આ બધું પતાઈ દો. નાહી પતાવું આજ તો ગટુના ઘેર જાવું હો ક્યાં જઈને ઝઘડો કરવો ગટુના ઝઘડો અને ના કહી દેવું હો કરાય ભાઈ તારે મારા ભોણાનો સંગ કરવાનો નહીં મારા ઘરે તારો પગ મેળવાનો નહીં ગટુન ચોખ્ખું જ કહી દેવાનું છે. પણ ઝઘડો ના કરાય. હવે પોણો નથી ભેગો. ભોણો ભેગો હો એક ગટુએ એના ખોટા સંગે ચડાવ્યા આખી રાત ફ્રી ફાયર રમત હતો અને હવે કોણ કશું કરતો નહીં આખી રાત હુઈ રે પાવો આખી રાત જાજી રે અને આખો દાડો પડ્યો રે ખાટલામ ઘરમાં પંખા ચાલુ કરીને હવે તમે કોણ ધંધો કોઈ કરવો નહીં લાઈટ બિલ કોણ ભરે હવે પોણાના ગટુનો સંગ છોડાઈ દો. હોય એ તમારી એક વાત તમારે તાણ જ મજા થાય. બાકી મજા તમારે નહીં થાય. ગટુન તો ઘણું હે કરે તો પછી તમારે શું હક્યો મજૂરી કરવાની ના તાણ બધા. પછી તો પછી યાર ગટુન તો દેરી એ ચાલુ હે તાણ તાણ દૂધ ને બૂધ ને બધું યાર આવક તો ઘણી નહીં યાર. આપણે શું કરવાનું આપણે તો મજૂરી જ ને રોજ કોમે જવાનું ટિફિન લઈ તાણ યાર એ બધું જવા દો હવે. એ તો હવે પેલો પોણો નેનો હોય એટલે તો બધું બોલ્યા કરા. એ બધું હવે બધું પતાઈ દો. એ બધું હવે જીવનજી તમારી વાત સાચી છે પણ અત્યારે છોકરાને ઠપકો આલવો પડે નકર અત્યારે છોકરા બગડે યાર એ વાત સાચી તમારી. એ તો બધું હવે હવારે સમાધાન કરજો. અત્યારે કરજો અને હું એ કરજો. અને ગટુને તો હું હવારે સમજાવી દઈશ. બરાબર ગટુને થોડો સમજાવજો એ ગટુને તો હું હવારે સમજાવી દઈશ. બરાબર ને હવે તમે કરજો ને હવે આ છોકરાનો ઠપકો ના લે તો બગડે યાર ના સાચી વાત. ઠપકો તો હાલો પડે. તાણ પછી તમારી વાત સાચી છે. આ ગટો લેવા ખાવા કરનો ગટુ માર ખાઈ ગયો એ ભાઈ ગટુ હું હવારે સમજાવી દઈશ. બરાબર બરાબર દાઢમાં રાખશે પાહો એ તો હું હવારે સમજાવી દઈશ. તમે કરજો હવે. આ વખત તો ભેગો થાય તો ગટુ જ્યો એમ સમજજો ના, તા એ ઝઘડો ના કરવાનો. બરાબર. ગટુને હવારે સમજાવી ના. દઈશ. બરાબર ને? હેડો તાને આપણે હવે જીવો. તમે સમજાવજો તમારી રીતે જો ના સમજો ને નકર પછી હું મારી રીતે સમજાય ના, એ તો હું સમજાવી દઈશ. ભજનમાં તો જાવું જ પડશે ને ટાઈમ છે ને પાછો ઓવો હેડો મહાપ્રસાદ નું હેડો સારું હેડો તાને ભાઈ આવજો તાણ આવજો હેડો. અમે ભજનમાં છીએ તાન. હવે ચપ્પલ ની આકડી ગઈ.